નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં રીડિંગ સ્કિલની અંદર એક પોયમ રિસાઇટ કરીશું અને તેનો આનંદ માણીશું. સાથે સાથે ગુજરાતી અનુવાદ પણ સમજીશું. રિસાઇટ એન્ડ એન્જોય. પઠન કરો અને આનંદ માણો. બાળકો, પોયમનું નામ છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. વેજીટેબલ્સને આપણે ગુજરાતીમાં શાકભાજી કહીશું. ફ્રૂટ્સ એટલે ફળો. શાકભાજી અને ફળોની પોયમ આપેલી છે, તેનું આપણે પઠન કરવાનું છે અને આનંદ માણવાનો છે. ચાલો હવે પોયમનું પઠન કરીએ. In the garden, green and bright. ગાર્ડન એટલે બગીચો. ઇન ધ એટલે કે બગીચામાં. ગ્રીન એટલે લીલો. બ્રાઇટ એટલે તેજસ્વી. બગીચામાં લીલા અને તેજસ્વી. ફ્રૂટ્સ એન્ડ વેજીસ. ફ્રૂટ્સ એટલે ફળો. વેજીસ એટલે શાકભાજી. ડિલાઇટ એટલે કે સ્વાદિષ્ટ. ફળો અને શાકભાજી સ્વાદિષ્ટ. કેરટ્સ, ઓરેન્જીસ, ક્રિસ્પી એન્ડ સ્વીટ. કેરટ્સ એટલે ગાજર. ઓરેન્જીસ એટલે નારંગીઓ. ક્રિસ્પી એટલે કરકરા. સ્વીટ એટલે મીઠા. ગાજર, નારંગીઓ, કરકરા અને મીઠા. A healthy snacks can't be beat. હેલ્ધી એટલે તંદુરસ્ત. સ્નેક્સ એટલે નાસ્તો. તંદુરસ્ત નાસ્તો કાન્ટ બી બીટ છોડી શકાય નહીં. સેકન્ડ સ્ટાન્જા જોઈશું. મેંગોઝ જ્યુસી. જ્યુસી એટલે રસદાર. મેંગોઝ એટલે કેરીઓ. બાળકો, અહીં મેંગોનું બહુવચન આપેલ છે એટલે કેરીઓ. સમર ટ્રીટ. ઉનાળાની સ્વાદિષ્ટ રસદાર કેરીઓ. સિવરિંગ ધ ટેસ્ટ. સ્વાદમાં રસદાર. ઓ સો નીટ. ઓ ખૂબ સુગંધ. સુગંધ એટલે સ્વચ્છ. બનાનાઝ યલો. કેળા પીળા. યલો એટલે પીળા. ફૂલ ઓફ માઇટ. શક્તિથી ભરેલા. ગીવ અસ એનર્જી. અમને આપે ઉર્જા. ડે એન્ડ નાઇટ. દિવસ અને રાત. બાળકો, અહીં પોયમમાં આપણને રાઇમિંગ વર્બ્સ પણ આપવામાં આવેલ છે, જેમ કે ટ્રીટ તો નીટ. બંનેનો પ્રાસ સમાન છે. માઇટ, નાઇટ. એ જ પ્રમાણે આપણે પ્રથમ સ્ટાન્જામાં પણ જોઈ લઈએ. બ્રાઇટ, ડિલાઇટ, સ્વીટ, બીટ. આ એકબીજાના રાઇમિંગ વર્ડ્સ છે. હવે થર્ડ સ્ટાન્જા જોઈએ. ટોમેટોઝ રેડ. ટામેટા લાલ. રાઉન્ડ એન્ડ સ્મોલ. રાઉન્ડ એટલે ગોળાકાર. સ્મોલ એટલે નાના. ગોળાકાર અને નાના લાલ ટામેટા. ઇન અવર સેલેડ્સ. અમારા સલાડમાં. ધે સ્ટેન્ડ ટોલ. તેઓનું સ્થાન ઊંચું હોય છે. સ્પિનચ ગ્રીન. સ્પિનચ એટલે પાલક. ગ્રીન એટલે લીલી. પાલક લીલી. લીફી એટલે પાંદડાવાળી. એન્ડ સ્ટ્રોંગ શક્તિશાળી. પાલક લીલી, પાંદડાવાળી અને શક્તિશાળી. મેક્સ અસ હેલ્થી ઓલ ડે લોંગ. ઓલ ડે લોંગ એટલે કે આખો દિવસ આપણને સ્વસ્થ રાખે છે. મેક અસ હેલ્થી એટલે કે આપણને સ્વસ્થ રાખે છે. બાળકો, અહીં પણ આપણને રાઇમિંગ વર્ડ્સ મળે છે. સ્મોલ, ટોલ, સ્ટ્રોંગ, long. The last and fourth stanza. So let's eat fruits and veggies together. તેથી ચાલો ફળો અને શાકભાજી પુષ્કળ ખાઈએ. For a healthy life.
હેલ્ધી લાઈફ એટલે કે તંદુરસ્ત જીવન. દે ઓપન ધ ડોર. તંદુરસ્ત જીવન માટે તેઓ દરવાજા ખોલે છે. તેઓ એટલે ફળો અને શાકભાજી જે આપણા માટે હેલ્ધી છે. નેચર્સ ગિફ્ટ્સ કલરફુલ એન્ડ ટ્રુ. કુદરતની ભેટ. નેચર્સ ગિફ્ટ્સ એટલે કુદરતની ભેટ. કલરફુલ એન્ડ ટ્રુ રંગબેરંગી અને સાચી. ફોર મી, ફોર યુ, ફોર એવરીવન ટુ. મારા માટે, તમારા માટે, દરેક માટે પણ ફળો અને શાકભાજી જે કુદરતની ભેટ છે તે આપણા તંદુરસ્ત જીવન માટે દરવાજા ખોલે છે. અને તે મારા માટે, તમારા માટે અને દરેક માટે પણ છે. હવે અહીં પોયમ પૂર્ણ થાય છે. આગળ એક્સરસાઇઝ જોઈશું. Fill in the blanks with the most appreciate words given in the brackets and recite the stanzas. વિદ્યાર્થી મિત્રો, અહીં કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. ત્યારબાદ આ સ્ટાન્જાનું પઠન કરવાનું છે. જોઈએ. ખાલી જગ્યા સિટ્રુસી એન્ડ બ્રાઇટ. ખાલી જગ્યા ખાટા અને તેજસ્વી. તો જવાબ આવશે ઓરેન્જીસ. નારંગી ખાટી અને તેજસ્વી હોય છે. ફિલ વિથ ખાલી જગ્યા સી જસ્ટ રાઈટ. જેમાંથી વિટામિન સી મળે છે. અહીંયા સી આપી દીધું છે તો જવાબ આવશે વિટામિન. એપલ્સ ક્રન્ચી ખાલી જગ્યા એન્ડ ગ્રીન. અહીંયા એક કલર આપી દીધો છે. એપલ્સ ક્રન્ચી રેડ એન્ડ ગ્રીન. ધ હેલ્ધીએસ્ટ ખાલી જગ્યા યુ હેવ એવર સીન. તો આવશે સ્નેક્સ નાસ્તો. મારા વહાલા બાળકો, અહીં રીડિંગ સ્કિલની અંદર રિસાઇટ પોએમ અને તેની એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.